અમદાવાદ શહેરના નવાપુરા વિસ્તાર ભુલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું. આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલ આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન, રાકેશ કુમાર જૈન, દેવાંગ દાણી, દિનેશભાઈ મકવાણા, ધર્મેન્દ્ર શાહ તેમજ ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્ય ઉપસ્થિત હતા. નવીનીકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યો અને તેની વચ્ચે સ્થાપિત કરવામાં આવેલ કુકડાનું આકર્ષક સ્કલ્પચર ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુકડો શ્રી બહુચરાજી માતાજીનું પ્રિય વાહન છે, જેના કારણે આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃ ઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાર્થ આંખની હોસ્પિટલના ડોક્ટર જગદીશ રાણાએ વધુ માહિતી આપી હતી. હું ડૉક્ટર જગદીશ રાણા આ એરિયામાં પાર્થ આંખની હોસ્પિટલ નામે આંખની હોસ્પિટલ છે. છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે અને બહુચર માતાનો ચોક જે નવાપુરા પ્રસિદ્ધ બહુચરાજી માતાનું મંદિર છે એની સામે આવેલું છે. ત્યાં આપણે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ટુકડાનું કલ્ચરનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ટુકડો એ બહુચરાજી માતાનું વાહન છે. આપણે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને 2000 કિલો સ્ક્રેપ મટીરિયલનો યુઝ કરી અને 2000 કિલો વજન ધરાવતા ટુકડા કલ્ચરનું આજે મેયરશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પણ ઉપસ્થિત રહ્યા છે અને આની સાથે આપણે સાંસ્કૃતિક મહત્વ બી રહે કે પ્રાણી માત્ય પ્રત્યે આપણી સંવેદના ધરાવીએ છીએ, આપણી સંસ્કૃતિ તે માટે એનું પસંદ કર્યું છે. પ્લસ શહેરમાં એસ્થેટિક અપીલ થાય એટલે શહેરના લેન્ડમાર્ક જે છે એનું બ્યુટિફિકેશન થાય એ હેતુ પણ આપણે આ લેન્ડમાર્કને ઉદ્ઘાટન કરવા માટે એ ધ્યાનમાં રાખવામાં આવેલું છે અને સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રકૃતિ એ બધાને ધ્યાનમાં રાખી ટુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન આપણે બહુચર માતા ચોકમાં કરવા જઈ રહ્યા છીએ. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.